નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 97 એટલે કે 97 માં સ્વાગત છે. કેમ છો બધા? અને એક એપિસોડની સાથે સાથે આપણે બીજો એપિસોડ પણ શરૂ થઈ ગયો છે અને ગઈકાલે એની શરૂઆત કરી અને ખૂબ ધમાકેદાર શરૂઆત રહી. સરસ મજાની મેટર હતી અને જેનું નામ હતું જાગતે રહો. તો આજે પણ કોઈ એપિસોડ આવશે, શું આવશે મને ખબર નથી, કારણ કે બધી તૈયારી 4 વાગ્યા પછી કરીએ છીએ. પણ આશા રાખીએ છીએ તમને આ બંને એપિસોડ જીવનની અંદર ખૂબ કામમાં લાગશે. તમારા રોજિંદા વ્યવહારની અંદર, રોજિંદી તમામ એ ગતિવિધિઓની અંદર તમને આ બધી ખૂબ શીખવા લાયક વાતો કામમાં આવશે. તો આશા રાખીએ છીએ કે બાપુ બોલેગા દરરોજ બપોરે 2 થી 3 અને રાત્રે 9:30 થી 10 જાગતે રહો. આ બંને કાર્યક્રમ આપ અચૂક નિહાળશો, તમારા પરિવાર સાથે નિહાળશો, તમારા બાળકોને પણ આ એપિસોડ બતાવતા રહેજો, જેથી કરીને એ પણ એટલા મજબૂત બને, એ પણ એટલા તૈયાર થાય. અને ખાસ આપણી જે લડત છે એ ખોટું કરવાવાળા લોકોને સીધા કરવા, ખોટું કરવાવાળા, ચીટિંગ કરવાવાળા લોકોને ઉઘાડા પાડવા અને જવાબદાર વ્યક્તિઓને એમની જવાબદારીનું ભાન કરાવવું, એ આપણો ઉદ્દેશ્ય છે. આપણો ઉદ્દેશ્ય કોઈને બદનામ કરવાનો, કોઈને નીચું દેખાડવાનો, કોઈને ખોટી રીતે હેરાન કરવાનો બિલકુલ નથી. એકમાત્ર ઉદ્દેશ્ય છે કે દરેક જે વ્યક્તિઓ છે એમના ઝડપથી, સરળતાથી કામ થાય અને જ્યાં ખોટું થતું હોય ત્યાં સાર્વત્રિક રીતે આપણે બધા ભેગા થઈને આવી લડતો લડીએ અને લોકોને ન્યાય અપાવીએ. તો આ હેતુથી આપણે આ બંને કાર્યક્રમ ચલાવી રહ્યા છે. આશા રાખીએ છીએ સમાજની અંદર આના ખૂબ સારા પડઘા પડી રહ્યા છે અને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. સો સમય આપણે તરત જ ચાલુ કરીએ છીએ. આપણા ફોન કોલ્સ નંબર છે 8768880888. ફોન લાઈન શરૂ કરતાની સાથે જ પહેલો કોલ પણ આવી ચૂક્યો છે. હાજી નમસ્કાર. હા નમસ્કાર બાપુ. બોલો ને. હા નડિયાદ થી બોલું, મહોરેલ ગામ. હાજી બોલો ને ભાઈ. અમે બે દિવ્યાંગ છે, પણ સારું અનાજ જ નહીં મળતું. મામલતદાર બહુ ધક્કા ખવડાવે. કેમ નહીં મળતું? તલાટીએ બધું કરી આલ્યું, અરજી પાસે થયું પણ સિક્કો નહીં મારી આપતા. સારું તો તમે મામલતદાર કચેરી જઈને મારી સાથે વાત કરાવો ને. અને ત્યાં મામલતદાર કચેરીએ જજો અને કેજો મહિપતસિંહે કીધું છે કામ કરી આપવાનું છે એવું કેજો. મારું નામ આપજો તમે. સારું તો સોમવારે જવું બરોબર? બિલકુલ જાઓ. એમને કહેજો મહિપતસિંહે મોકલ્યા છે ને આજે કામ કરવાનું કીધું છે એવું મારું નામ આપજો નડિયાદમાં. ઓકે ઓકે. 1,00,000% તમારું કામ થઈ જશે. સારું સારું જી. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. શૈલેષ પરમાર બોલું. બોલો શૈલેષભાઈ. બાપુ પેલા 26 વાળા 80,000 રૂપિયા બાકી છે, તો હજુ ભર્યા નહીં. પણ એ જેલમાં છે ને, તો એટલે છૂટી ગયો છે, એનો મોબાઈલ ચાલુ છે. કદાચ હું મોબાઈલમાં દરરોજ વોટ્સઅપ પર સ્ટેટસ મૂકાશે એવું ભાઈ. અચ્છા વોટ્સએપ. કેટલા પૈસા એને ભર્યા? ટોટલ કેટલા ભર્યા? 1,20,000 ભર્યા છે, બીજા 1,20,000 બાકી છે. સબ્બીર 1,20,000 ભર્યા છે, પણ એ જેલમાં ગયો તો કઈક છૂટ્યો ક્યારે એવું? છૂટી ગયો છે, એનો મોબાઈલ ચાલુ છે હવે. અચ્છા ચાલુ છે. હા નંબર એનો જ છે સબ્બીરનો? હા એને જ છે. ચાલુ રાખો ને, ટ્રાય કરીએ. હા સબ્બીર. ચલો ભાઈ, સબ્બીર 1,20,000 ભર્યા છે, પણ ભાઈ જેલમાં ગયા હતા. લાગ્યો છે સબ્બીરભાઈ નો ફોન. પણ નહીં ઉઠાવે. 80,000 હજુ ભરવાના બાકી રાખ્યા છે અમને. 1,20,000 ભર્યા, 2 લાખ ભરવાના હતા. રૂબરૂ પકડવો પડશે લાગે છે. રૂબરૂ જવું પડશે એમના પીપળી ગામે. નથી ઉઠાવતા ભાઈ એ. એવું છે બરાબર, પણ વાંધો નહીં. 1,20,000 તો ભર્યા ને યાર. હાવ ગયા હતા આપડા. બરાબર. હાજી નમસ્કાર. હાલો. હાલો. હેલો. બોલો ભાઈ. હા ધોળકા તાલુકા ગામ. હપ્તો હજુ પડ્યો નથી. હેલો. હપ્તો હજુ પડ્યો નથી, તમે એવું કહો છો? હા હા આપતો નહીં પડ્યું. અને ઓનલાઈનમાં બતાવે છે? હા ઓનલાઈન બતાવો છે. મેં ચેક કરાવડાવી હતું, કોમ્પ્યુટર ની ચેક કરાવી હતું. શું બતાવે છે એમાં? શું બતાવે છે ઓનલાઈનમાં? ઓનલાઈનમાં મારા પપ્પાનું 1,20,000 ની બતાવો છે. એટલે મારા ભાઈ પાસ થયું છે, પણ હજુ હપ્તો પડ્યો નથી ને એનો. મંજૂર તો બતાવે ને. હા હા મંજૂર થઈ ગયું. એટલે મંજૂર થયું, પણ પૈસા પડશે. થોડો સમય આપશો, હા ને? હા થોડો સમય આપવો પડે. તરત ના પડી જાય 1,20,000. સ્ટેપ બાય સ્ટેપ પડશે. ચિંતા ના કરતા. હાલો. જય માતાજી બાપુ. જય માતાજી. હેલો. હાજી બોલો ને. પાદરા તાલુકાના ગોરિયાદ ગામથી વાત કરું છું, નિલેશ સોલંકી. જી નિલેશભાઈ બોલો. આપણે પેલું પલ્સ ઇન્ડિયા સાહેબ ખબર છે તમને? હા પલ્સ ઇન્ડિયા ખબર છે ને મને.
હા તો એમાં આપણે 1 લાખ રૂપિયા મૂકેલા હતા. હમ 6 વર્ષની શરતે 6 બરાબર. વર્ષે આપણે 2.5 લાખ રૂપિયા મળે. બરાબર. હવે પણ હવે બધું બંધ થઈ ગયું છે, એની વાત ચર્ચા ના કરીએ તો સારું છે. અત્યારે એવું છે. કશું એનો કોઈ મતલબ જ નથી. કંપની બંધ થઈ ગઈ છે, બધું ફ્રોડ થઈ ગયું છે. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી. જામનગર થી બોલું છું, નંદલાલ રાઠોડ. જી નંદલાલભાઈ બોલો ને. અમારા ગામમાં બાપુ પાણીની બહુ તકલીફ છે પીવાની. કહો તમારો જિલ્લો કયો છે? એમાં આવેદન આપેલું છે તાલુકાને અને કલેક્ટરમાં, પણ હજી સુધી સુધારો નથી થયો બાપુ. બરાબર. તાલુકો કયો તમારો? જામનગર તાલુકો. જામનગર. શું ઇસ્યુ બતાવે છે? હા, એ લોકો બસ કઈ કેતા નથી. કરાવી દો એમ જ કહે છે. ટીડીઓ સાહેબ રૂબરૂ મળ્યો, ફોન ઉપર વાત આવે છે કેટલી વાર. બરાબર. એની લેખિત ફરિયાદ તમે આપી છે તાલુકા વિકાસ અધિકારીને? હા, આવેદન એને ખુદ ને મેં આપ્યું છે. તે પછી આવેદન એ ગામના બધા લોકો ભેગા થઈને જાઓ ને ભાઈ. ગયા હતા સાહેબ. કેટલા લોકો ગયા હતા? મેં 20-25 જણા જેવા. ગામના બધા લોકોને એક દિવસ નક્કી કરો, ગામ ભેગું થાવ. તમારું કામ વારંવાર અરજીઓ આપવા છતાં જો થતું નથી તો ગામના બધા જ લોકો ભેગા થઈ જાઓ. ભેગા થઈને તમામ લોકો ખાલી માટલા લઈને અધિકારીને ત્યાં જાઓ. આ બધું કરવું પડશે, નહીંતર કઈ કામ નહીં થાય તમારું ભાઈ. વર્ષોથી આ બધી ચાલતું આવ્યું છે. અધિકારીનું પેટનું પાણી નહીં હલે, તમારા ઘરે પાણી નહીં આવે. હાલો. હા બાપુ. બોલો ને. હા બાપુ, હિંમતનગર થી બોલું. હા બોલો. 2 મહિના ફોન લગાવ્યો પણ આજે લાગ્યો. હાજી બોલો બોલો. હા, મારે એક ટ્રાન્સપોર્ટ વાળો છે ને, અંકલેશ્વર થી ભાડું આપતો નથી. 12-13 હજાર જેવું છે. ફરિયાદ આપી તમે? ફરિયાદ આપી પણ વકીલ કે છે કે 10,000 જેવો ખર્ચો થશે, તમે કેસ કરીને શું કરશો? તમે ફરિયાદ આપી જ નહીં હજુ? ફરિયાદ ગયો તો 3 વખત ચેક રાખે, 3 વખત ચેક બાઉન્સ થયો એનો. તમે ફરિયાદ નહીં આપી? પણ ફરિયાદ નહીં આવી, પણ વકીલે કીધું કે આ કરવું છે એટલે કે 9,000 જેવો ખર્ચો થશે એમ. પોલીસ સ્ટેશનમાં તો ફરિયાદ આપો પેલા. ઓકે બાપુ. અહીંયા સાચું નીકળી જાય. વાતો બોલે ને ખબર પડી જાય કે ફરિયાદ નહીં આપી. એ કેમ કે ફરિયાદ આપી તરત ખબર પડી જાય એમને કે શું થયું છે. હાલો. હાજી નમસ્કાર. મોગરોલી થી બોલું સર. હા બોલો ને. મારે પ્રોબ્લેમ એવો છે કે રેશન કાર્ડ ખરું ને, મારા વાઇફ ને તો રેશન કાર્ડમાં નામ નથી, રેશન કાર્ડ જ નથી એવું છે. બરાબર. આપણે રેશન કાર્ડમાં નામ નોંધાવવું હોય તો શું કરવું? ત્યાંથી નામ કમી કરવાનો દાખલો લઈ આવો ને તમારે ત્યાં તાલુકાની અંદર આપી દો. પણ સાહેબ એવું છે કે આપણે તો આગળ એમને રેશન કાર્ડ જ નહીં, એના પપ્પાને એવું છે. રેશન કાર્ડ જ નહીં ત્યાં? ના. શું વાત કરો છો? એવું છે. મતલબ આવું કેવી રીતે હોઈ શકે? એટલે એવું છે, અમે એના પપ્પા પીવ્યા છે કે રેશન કાર્ડ પહેલેથી છે જ નહીં એવું છે. ત્યાં છે જ નહીં? હા. તમારા માટે એક જ રસ્તો છે. બરાબર. મને 4 વાગ્યા પછી ફોન કરો, તમને સમજણ પાડું. એ વિધિ કરો તો તમારું નામ ચડી જશે. બરાબર. કે આ યાર સેન્સિટિવ વસ્તુ છે. બરાબર છે. અમુક વસ્તુ ડાયરેક્ટ જાહેરમાં ના બોલાય. રસ્તા ઘણા બધા છે, એટલે કોન્ટેક્ટ મળે જો બતાવશું. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ આપણે This call is now being recorded. હાલો. હાલો બાપુ. બોલો ને ભાઈ. આપણે લેન્ડ ગ્રેબિંગ કરી છે 4થા મહિનામાં, તો એના નિકાલ કેટલા દિવસ સુધી આવે? લેન્ડ ગ્રેબિંગ છે એ કેસ છે વન ટાઈપ ઓફ. હવે એની અંદર કેવા પુરાવા મૂકો છો, મંજૂર થાય છે કે નથી થતું, એ કલેક્ટર પર ડિપેન્ડ કરે છે અને તમારા પુરાવા પર આધારિત છે. એટલે એમાં 2 મહિના બી લાગી શકે, 6 મહિના બી લાગી શકે છે. આપણે 4થા મહિનામાં સેટ કરેલી હતી, તો અત્યાર સુધી તો એનું જજમેન્ટ આવી જવું જોઈએ. એટલે કઈ નથી આવ્યું. આપણે પાસે એને પુરાવા એવું માંગ્યું તમે કે માપણી લઈ આવો કે. બરાબર. તે માપણી સીટ નું કીધું છે. તમે માપણી સીટ ની અરજી કરેલી છે. હવે એ માપણી લગભગ 6 તારીખે કરી છે, ગઈ 6 તારીખે થઈ જશે કદાચ. હા ને? હા. એક દી આવી રૂબરૂ મળવા આવું તમારે. બિલકુલ આવો, બિલકુલ આવો. આજે નોટિફિકેશનનો ઇસ્યુ છે અને નેટવર્કનો ઇસ્યુ છે, ખબર નહીં. પણ જેટલા મિત્રો લાઈવ જોઈ રહ્યા છે તમામને અપીલ છે, વિડીયો એક વખત શેર કરી દેવામાં આવે. આજે ઓડિયન્સ બહુ ઓછું છે, ખાલી 1100 લોકો છે ફક્ત. હાજી નમસ્કાર. બાપુ બોલેગા. બાપુ બોલેગા. હું ધરકાથી બોલું, દિનેશભાઈ કલાટી. હા બોલો. સરકારી કેસ આપણે ગવર્મેન્ટ કેસ આવે ને, હા એમાં દિનુભાઈ દિનેશભાઈ નામ સુધાર્યું. બરાબર.
એ આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, લાઇટ બિલ બધું બદલાઈ ગયું. બરોબર. બરાબર. તો આ ઈ ધારામાં એક સર્વે નંબર ખરો ને બિનખેતીનો, હા એમાં ઈ ધારા મામલતદાર કે અમે ના બદલી ગયા. અરજી મેં આપી, ગેજેટ આપ્યું, આપણે આધાર કાર્ડની નકલ આપી, પાન કાર્ડની નકલ આપી. બિનખેતી જમીન છે ને? આ બિનખેતીનો ભાગ છે, સર્વે નંબર છે. હા તો મામલતદારને કહો, મામલતદાર કરી દેશે. ના, મામલતદાર એ મને કેવું તમે લેખિત આપીશ કે નહીં થાય. એને જો લેખિત લઈ લો ને. હા, તમે હું તલાટી જ છું. અચ્છા, કાયદામાં નિયમ એને સુધારવું જ પડે. ગેજેટ્સ છે અને ગેજેટ્સ ના આધારે સુધારવું જ પડે એને. આ સુધારવું પડે. હું તલાટી છે એટલે એનો ગમે તે અરજી આપે અરજી પાડવી પડે. તપાસની અધિકારી રદ કરો, મંજૂર કરો કે જે કરે, પછી આપણે અપીલમાં જવા. તમે ના મંજૂર કરો ને કે તમે કેન્સલ કરો, અમને આપો. અમે ના મંજૂર અમે પ્રાંતમાં અપીલમાં જઈએ. આપો કે હા, એવું મેં કહ્યું તો ના પાડે. હું કે લેખિત આપીશ. આપો કે લેખિત આપો. આપો લેખિત કે એટલે જો લેખિત લે પછી આપણે બતાવીએ ને સીધો કરીએ. હા, એટલે મેં લેખિત જ જે ખોટું કરવાવાળા છે એમના પર કાયદેસરની કાર્યવાહી આપણે કરીશું, લીગલી કરશું આપણે. આપણે લીગલી મેં લીગલી જ કહું તલાટી એટલે. ના આ લોકોની ફરિયાદ દાખલ જો સાંભળો, ખોટું કામ કરતા હોય, સાચી આપણી કામગીરી ના કરતા આ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો, કોઈ પણ ચિંતા કર્યા વગર. શરમ રાખશો નહીં તો જ સીધા થશે આ લોકો. એટલે પોલીસમાં ફરિયાદ આપો ફરિયાદ. હાજી હેલો. હાજી બોલો. હા બાપુ, હું તાજા તાલુકાના લક્ષ્મીપુરા થી બોલું છું. હાજી બોલો ને. હવે બાપુ એમને એક પ્રોબ્લેમ એવો થયો છે કે પેલું પોલીસ રક્ષક નું કાર્ડ બનાવવાનું આવે છે. બરાબર. હા, તો આ કાર્ડ ની અંદર ગ્રુપમાં બધા બહુ ગ્રુપ ની અંદર મેસેજ આવેલા તમને તો, એટલે મેં ટ્રાય કર્યો. મૂકું લાવ ચલો ભાઈ, આપણે સેવા મારી હોટલ હતી પણ અબિયા રોડ માં જતી રહી. બરાબર. આપણે પોલીસ દ્વારા બધા આપણે ચા પાણી નાસ્તો કરતા, આપણે થોડી સેવા કરી લઈએ એવું જીઆઈડી માં તો પહેલા. બરાબર બરાબર. તો બાપુ એમને શું છે કે ફોન કર્યો મેં, એટલે એ ભાઈ મને શું કીધું કે આમ તો આપડે પૈસા વધારે થાય પણ તમે ઓળખો છો એટલે 5,000. આ એ ભાઈને હું ઓળખતો જ નહીં પેલા કરો. એટલે 5,000 રૂપિયા આપવા પડે એમ કે છે? પછી મૂકું આના કઈ રીતના સેવા કરવાની કે આપણે શું છે ગમે તે ઉભા થઈ જઈએ તો ચાલે આપણું કાર્ડ ઓલ ઇન્ડિયા ની અંદર. મૂકું એની ફાયદો આપણને શું થાય મેં એવું પૂછ્યું પાછું કે ગમે એનો બૂચ મરાય કે કેવું કે કોઈ તોડપાણી કરે, કઈક બતાવીએ આપડે તો એમની તોડપાણી કરીએ, એટલે આની શું છે કે તોડપાણી કરીને આવી બૂચ મરાય છે. કઈ ના છે આ ભાઈ? આ ભાઈ છે ને ગાંધીનગર માં એમનું ઓફિસ છે એક, અને એક દાહોદ બાજુ છે કઈ પંચમહાલ. એટલે પોલીસના કાર્ડ બનાવે છે? હા, એટલે કાર્ડ બનાવે છે. હવે મેં ઓફિસ એમનો નંબર લીધો અને મેં રેકોર્ડિંગ કરી દીધું. અચ્છા, મને રેકોર્ડિંગ સંભળાવશો અત્યારે? હવે રેકોર્ડિંગ કર્યું ને તો મેં જે ગ્રુપ ને નાખ્યું હતું પોસ્ટ, એ ગ્રુપ મેં કર્યું. મૂકું આ ભાઈ ઠગ છે, આ રીતના તમે ફસાતા નથી. એક ભાઈ નો હવાર ફોન આવ્યો કે જગદીશ મારી પાસેથી 15,000 રૂપિયા માંગ્યા છે એ ભાઈ. મૂકું આ ભાઈ એક નંબર નો ઠગ છે. મેં આખો મેસેજ કરીને રેકોર્ડિંગ હોક મોકલાય. મૂકવા હોભરજો ભાઈ બધા આ માણસ નામ પડતા ના, બાકી આ ચોર છે એક નંબર નો. બરાબર. એને મને ફોન ઉપર ફોન આયા કરે છે અને તાર મને ગારો બોલતો હતો એ, પણ મેં રેકોર્ડિંગ કરવા ગયો ને એટલે ભાઈ એને કટ નથી મને કે હું ફરિયાદ કરું છું કે તારી પથારી કર્યું નામ કરું, આવું બધું કહેતો હતો. એનો બધી ડિટેલ મને વોટ્સએપ કરો ને, બધું તમારા રેકોર્ડિંગ તમારી પાસે જેટલું બી હોય બધું મને વોટ્સએપ કરો. ઓકે બાપુ, બરાબર. જાગતે રહો ની અંદર મને કામ લાગશે. ઓકે બાપુ, હું તમારે મુદ્દો જોઈએ જ છે મારે. જાગતે રહો માટે રોજ મુદ્દા જોઈએ છે. અને એમના પર તો એક ખાલી કોલ નહીં, એક આખો એપિસોડ બનાવવાનો છે. પબ્લિક ને ખબર પડે કે કેવી રીતે એમનું ખોટું થાય છે. મિત્રો શેર કરવાનું શરૂ કરજો. હાજી નમસ્કાર. હાલો, મહેરબાની કરીને વિડીયો બંધ કરીને વાતચીત કરો મારા ભાઈ. હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. દિવ્યાંગોનું દિવ્યાંગોનું શું છે પ્રોગ્રામ થયો હતો ને હમણાં? પ્રોગ્રામ જોરદાર થયો ને, સારા સમાચાર બી છે મસ્ત જોરદાર. સારા સમાચાર બી આવ્યા છે દિવ્યાંગો માટે. ગુજરાતના તમામ દિવ્યાંગો માટે સારા સમાચાર આવ્યા છે. બીજો પ્રોગ્રામ કયો બાપુ? એ પ્રોગ્રામ જાહેરાત કરીશું, પણ બહુ સારા સમાચાર તમને થોડી વાર પછી આપીશું. એવું છે? બરાબર. દિવ્યાંગો માટે બહુ સારા સમાચાર આવ્યા છે અને હોપફુલી કોઈ દિવ્યાંગ ફોન કરીને આપણને જણાવે તો આપણને મજા આવે. હાજી. હેલો. હાજી. બાયડ તાલુકો પુણેરી બોલું સાહેબ. હા બોલો ને. આપણે ઈડર તાલુકામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કામો કર્યા હતા. તો હવે આ લોકો ગ્રાન્ટ આપતા નથી છેલ્લા 4-5 મહિનાથી સાહેબ. બરાબર. એટલે જિલ્લા ગ્રામ વિકાસ સોર્સ કાર્ડ અને શોર્ટકીટ આવે ને તેના કામો કરેલા હતા. એટલે એ લોકો 20 કોન્ટ્રાક્ટના પેમેન્ટ પર થયા સાહેબ. તો શું કે છે ટીડીઓ આપણને શું કે છે?
ટીડીઓ તો કે ગ્રાન્ટ આવશે ત્યારે જ મળશે કે ગ્રાન્ટ હજી 6 મહિના થવા આવ્યા. એ ગ્રાન્ટ છે જ નહીં. ના ગ્રાન્ટ નથી એમ કે છે. લગભગ 2 કરોડ રૂપિયા ફસાય કોન્ટ્રાક્ટરો. એ મનરેગાના છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આવે જિલ્લા ને, ગ્રામ વિકાસ શું એજન્સી રાઈટ. કહેવાય? જિલ્લા ડીઆરડીએ હા જીઆરડીએ ડીઆરડીએ. ડીઆરડીએ અને પેલા સ્ટોર શાળા પર ગામમાં આવે પછી શોર્ટ પીસ ને કચરા નિકાલના બનાવે છે એના. બરાબર અને 2-3 મેં તાલુકા વિકાસ સ્વાગત મેં ફરિયાદ આપી બરાબર પણ તો કે જવાબ નથી આવ્યો કોઈ. બરાબર છે. પછી કે જિલ્લા તાલુકામાં સ્વાગતમાં ના ફરિયાદ લે તો જિલ્લા એના સ્વાગત ગ્રાન્ટ ની અંદર એમાં શું છે, કદાચ એની તકલીફ હોય છે. તાલુકાના જિલ્લા કક્ષાની અંદર જે ડીઆરડી વિભાગ છે, પછી મનરેગા એક્ટ છે, એની અંદર મટીરિયલ લઈને ઘણી બધી મતલબ ઇસ્યુઝ છે ગ્રાન્ટને લઈને. તો બની શકે કદાચ ગ્રાન્ટ ના હોય, પણ એવું ના હોય કે ગ્રાન્ટ હોય ને દબાઈ રાખતા હોય. તપાસ કરો થોડી. એટલે આરટીઆઈ કરી તો સાહેબ ખબર પડે ને બીજું શું. હા બિલકુલ ખબર પડી જાય. આરટીઆઈ માં તો બીજા RTI કરો. આવી દીધી હોય ને એનું કામ બિલકુલ આરટીઆઈ કરો. આરટીઆઈ થી માહિતી આવશે બહાર. આજે ઓડિયન્સ કેમ ઓછો આવે છે ખબર નથી પડતી. 1200 મિત્રો ફક્ત છે જે રોજ 3-4 હજાર જોડાય છે. આજે કઈક ઇસ્યુ છે ફેસબુક ની અંદર. હાજી નમસ્કાર. હેલો બાપુ બોલે હાજી હાજી હેલો હાજી બોલો. બાપુ બોલે. હાજી બોલો ને. હા લાઈવ ચાલુ છે. લાઈવ ચાલુ જ છે. હા એટલે એક પ્રશ્ન છે યાર. હાજી બોલો ને. આ ઠાસરા તાલુકા મોરજી ગામ, જી હા અમારા વચ્ચે પેલો વરસાદ પડ્યો ને છેલ્લા વર્ષો વાવાઝોડું આવ્યું ત્યાં ટ્યુબ લાઈટ બંધ છે ત્યાંથી નાખી જ શકતા નહીં. તમારું ગામ તો યાર આખા ભારતની અંદર ફેમસ ગામ છે. સરપંચને રજૂઆત હલો કરી. હલો હલો હા પંચાયત તમારું ગામ તો બહુ ફેમસ ગામ છે યાર. હલો હાલો તમારું ગામ તો ફેમસ ગામ છે. હાલો હા બોલો બોલો. એટલે આપડા વડોદરા ગામ કર્યું ને તમારા ગામ ધારાસભ્યનું ગામ નહીં? ઠાસરા તાલુકાનું. ધારાસભ્યનું ગામ છે ને? હાલો તમારો અવાજ જ બરાબર નથી આવતો યાર. મહેરબાની કરજો નેટવર્ક ની અંદર આવીને વાત કરજો. હેલો નમસ્કાર બાપુ. નમસ્કાર. રાકેશભાઈ બોલો અમદાવાદ થી. જી રાકેશભાઈ બોલો બોલો. ગુજરાતના દિવ્યાંગો માટે સારા સમાચાર છે અને બાપુ તમે સહકાર આપ્યો એ બધા ખૂબ ખૂબ આભાર. વાહ ભાઈ વાહ, હું રાહ જોઈ રહ્યો હતો. મને આમાં તો ચોક્કસ કે મારે સમાચાર નથી આપવા. કોઈ દિવ્યાંગ મિત્ર મને ફોન કરે ને ગુજરાતની જનતાને જણાવે કે શું કામ થયું છે મસ્ત મજાનું. બીપીએલ નો જે રેશિયો દિવ્યાંગના પેન્શન માટે હતો એ સાહેબ દૂર કરવામાં આવ્યો છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. એટલે કે સૌથી મોટી જે સમસ્યા હતી કે મેં જયારે આપણા સંકુલે 1000 થી પણ વધારે દિવ્યાંગ મિત્રો આવ્યા હતા, મેં એમને સવાલ પૂછ્યો હતો કે કેટલા દિવ્યાંગ મિત્રોને પેન્શન મળે છે, તો એમાંથી માત્ર 10% લોકોએ આંગળી ઊંચી કરી હતી અને બાકીનાને મેં પૂછ્યું કે તમને કેમ નથી મળતું, ત્યારે એ લોકોએ કહ્યું હતું કે અમારું જે કાર્ડ છે એ બીપીએલ નથી અને સરકારે એક એવી ક્રાઇટેરિયા અને એવી ગાઈડલાઈન આપી દીધી છે કે બીપીએલ હોય ને આટલો સ્કોર હોય તો જ તમને પેન્શન મળવા પાત્ર છે. ત્યારે આપણે સરકારને રજૂઆત કરી હતી કે સરકાર ખરેખર તમે જો સાચા છો ને તમારે જો આ લોકોને આપવું જ છે તો આ બીપીએલ ની ગાઈડલાઈન તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને ગુજરાતના જેટલા બી દિવ્યાંગ છે એ તમામને પેન્શન મળે એવો કાયદો પસાર થવો જોઈએ, અને જેની જાહેરાત આજે જ બજેટની અંદર કરવામાં આવી છે અને તમામ દિવ્યાંગોને જે પેન્શન માટે જે બીપીએલ નો જે ક્રાઇટેરિયા છે એ હટાવી દેવામાં આવ્યો છે. પણ બાપુ એક વસ્તુ બીજું છે કે ખાસ કહું જી 40% થી અમલવારી થાય એવી પણ તમે એક વિનંતી કરી બિલકુલ, બિલકુલ. દિવ્યાંગોના લાભ મળે. બિલકુલ બિલકુલ. જે બી મતલબ હું તો કહું છું તમામ દિવ્યાંગ આવી જાય, પર્સન્ટેજ છોડ દો. જે લોકો દિવ્યાંગ કેટેગરીમાં 40% થી આવતા હોય ઉપરમાં એ તમામ દિવ્યાંગોને લાભ મળવો જ જોઈએ. અને પેન્શનની રકમ 1000 છે, આપણે સંતોષ નથી. આ તો એક પહેલું પગથિયું કહેવાય. આપણા જે 3-4 મુદ્દા હતા એમાંથી આ પહેલું પગથિયું કહેવાય કે જે બીપીએલ હટાવો જે ઝુંબેશ આપણે વાત કરી હતી એની અંદર આપણે સફળ થયા છે. હજુ પેન્શનની રકમ માટે બાકી છે. એટલે હું તો કહું છું ગા ભેગો ગહર કો ભેગા ભેગું કરી દો અને 3000 રૂપિયા જાહેર કરી દો, નહીતર 61મા દિવસે ગાંધીનગરની અંદર બહુ મોટી મતલબ સમસ્યા આવવાની છે. ગુજરાતના તમામ દિવ્યાંગો ઉમટવાના છે પેન્શન લેવા માટે. ખૂબ ખૂબ આભાર બાપુ, તમને ફરીથી અભિનંદન આપીએ કે તમે અમારી સાથે ઉભા રહ્યા. ના ના, ઓલવેઝ તમારી સાથે છું. હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું. મારું ખબર નહીં આપણા કુદરતી કહો કે આપણા સંકુલનો ઇતિહાસ રહ્યો છે. આપણા સંકુલે જે બી લોકો ન્યાયની માગણી અર્થે આવ્યા છે આજ સુધી કોઈ નિરાશ નથી થયા. થેન્ક યુ બાપુ, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. જોયું તમે, થોડા દિવસો પહેલા જ આપણે દિવ્યાંગો માટેની ઝુંબેશ ચલાવી
અને એ વિડીયો લગભગ 7.5 લોકોએ નિહાળ્યો. સરકારે પણ એ વિડીયોની નોંધ લીધી કે એક જગ્યાએ ગુજરાતના સમગ્ર વિસ્તારના તમામ દિવ્યાંગો સંકુલે પહોંચ્યા છે અને એક ઝુંબેશ ચલાવી છે અને બીપીએલ માટેનો સૌથી મોટી સમસ્યા હતી એ સરકારે રદ કરી છે. ખૂબ સરસ. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. નમસ્કાર. નમસ્કાર. જય માતાજી. બોલો ને. બાપુ બોરસદ તાલુકાના કાળુ ગામથી સોમાભાઈ બોલું છું. બોલો ને. સાહેબ, આપણે 29 તારીખે જે દિવ્યાંગોનું રાખ્યું હતું, જે આપણે કાર્યક્રમ તેમાં બી પધાર્યા હતા જી, અને તમે બી અહીંયા કઠાણા અને કંકાપુરા આવીને ગયા છો. જી, મને જોઈને આનંદ થયો. પણ ત્યાં નજીકમાં કાળુ ગામમાં જ મારી સાથે એક અન્યાય થયો છે બહુ મોટો. બરાબર. જેમાં ગામમાં બધા કેબિનો યથાવત રાખેલા, ગામની ભાગોળે બી કેબિનો પડ્યા છે, સરપંચનું છે, બીજા અન્ય લોકોનું છે. બરાબર. હું 28 વર્ષથી ધંધો કરતો હતો અને મારા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બરાબર. એક વાક્ય મને 60% દિવ્યાંગતા છે. એટલે મારા પપ્પાએ મને આત્મનિર્ભર કરવા માટે કેબિન બનાવી આપ્યું હતું લાકડાનું. હવે 1996 થી એક જ કેબિન, એ લાકડાના કેબિન ઉપર મારું ગુજરાન ચલાવતો હતો. બરાબર. પણ આ કેટલાક જાતીય અદાવત ને અંગત અદાવત વાળાએ કાયદામાં કઈક આવું કરીને દબાણ છે, આમ તેમ કરીને મારું એકલાનું કેબિન ખરીદ્યું. આખા ગામનું કેબિન દબાણો એવા ને એવા છે. બોલો. તો તમારી કેબિન અત્યારે કઈ જગ્યાએ મૂકવામાં આવ્યું છે? બધું પંચાયતમાં ભરી ગયા છે. પંચાયતમાં ભરી ગયા છે? બધું સામાન્ય પંચાયતમાં છે, શાકભાજી ને બધું. શું વાત કરો છો? અરે બાપુ, એમ નહીં, આખા ગામની અંદર સાંભળો, આખા ગામની અંદર તમારે એકલું કેબિન હટાવવામાં આવ્યું છે? આખા ગામની અંદર એક જ કેબિન, એક જ દબાણના નામે આખી બોડી એક બાજુ જઈ શું કર્યું હોય એવું ખબર નહીં, પણ એવું કે ભાઈ કાયદામાં આવું છે. તમે તાલુકા વિકાસ 1,00,000% સાચી વાત છે. દબાણ હટાવવાનો કાયદો છે, દબાણ હટવું જ જોઈએ. એમાં તમારું કેબિન હોય કે કઈ બી હોય, દબાણ 1,00,000% હટવું જોઈએ. પણ ફક્ત કેબિન શા માટે? શું ગામની અંદર બીજી કોઈ જગ્યાએ દબાણ નથી? હા, એમ કઉ છું. મારું એ જ કેવું છે બાપુ કે આ અંગ્રેજો કરતો ખતરનાક શાસન થયું અમને. અને તમારું કેબિન શું રસ્તાની વચ્ચે હતું? રસ્તા પર હતું એકદમ? ના, 1981 થી આગળ લાઈટ નો થોભલો છે અને એન પછી મારું કેબિન આવા આજુબાજુ ગભાણો છે. એ ગભાણો બધા બંધ પડેલો રસ્તો છે ને, જે રાજમાર્ગ આખો ખુલ્લો છે, ત્યાંથી 4 પૈયાના સાધનો જાય છે અને હજી જાય છે અને કોકવું તું તારે જતું હતું. હવે અહીંયા આગળ દબાણ હોય તો સાહેબ મને એમ કહો બાપુ કે લાઈટ નો થોભલો પેલો નડે કે કેબિન નડે? થોભલો આગળ છે. થોભલો ત્યારે ત્યાં છે? થોભલો હજુ એનો અહીંયા છે ને, એના પછી મારું કેબિન આવતું. બરાબર. અને હવે કેબિન ખહેરાઈ લીધું, લાઈટ નો થોભલો ખહેરવા હતું, અરજી આવી હતી જીબી વાળા એવું કીધું કે 1981 થી લાઈટ નો થોભલો છે તો એ ખહેરાય આવું. બરાબર. એટલે આવવાનું શું કરવું હતું? ટાર્ગેટ ખોખું કરવું હતું, પણ થોભલો ખર્યો ના, પણ કેબિન નો એવો ઠરાવ કરી નાખ્યો અને બધા ભેગા થઈને કેબિન ખરી નાખ્યું મારું. હવે અત્યારે બધો સામાન ને બામાન બધું પંચાયતમાં જ જોઈ છે. તમારા સરપંચ નો નંબર છે? હા. કોનો? તમારા સરપંચ નો નંબર? સરપંચ નો નંબર છે, હું લખાવું. બોલો ને. આપ લખો. બહુ સારી કામગીરી કરી છે એમને, દબાણ હટાયું છે. હા, એ બહુ લખજો. 656 કેટલું છે? 92656 92223. શું નામ છે? વીરુભાઈ પરમાર. નથી ઉઠાવતા. હાલો હાલો હાલો. ફોન નથી ઉઠાવી રહ્યા. નથી ઉઠાવી રહ્યા ને એ બાપુ, તમે આ બાજુ આયા હતા ને તો મેં ત્યાં તમને મળવાની કોશિશ કરી હતી, પણ તમે પેલા તમારા શેડ્યુલ હતું, તમારું ટાઈમ ટેબલ, એટલે તમને ઇન્ટરફિયર ના થાય એટલે હું તમને મળવા નતો આવી શક્યો એ ટાઈમે બી. અને રજૂઆત તો આપણે ત્યાં આગળ આયા ત્યારે કરી હતી. એક મિનિટ, તમારું નામ શું? તમારું નામ શું છે? એટલે પછી તમારું નામ શું છે? તમારું નામ?
હલો, તમારું નામ શું છે? સોમાભાઈ નારસી પરમાર. હલો, એક જ મિનિટ. કારું ગામ, કારું. કાલું ગામ, કાલું. હું ટૂંક સમયમાં તમારા ગામમાં આવી રહ્યો છું. આવો બાપુ, બરાબર. મોસ્ટ વેલકમ. તમે આવશો તો જ ટૂંક મને સમયમાં લાગે તમારા ગામની અંદર આવી રહ્યો છું. ચિંતા ના કરો, મળશું બહુ જલ્દી. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. મોરો આપણે પંચમહાલ જિલ્લાના મોરો આડપના રસુલપુર થી બોલું છું. ચાલુ રાખજો, 1 મિનિટ ચાલુ રાખજો. આ ફોટા પર ધ્યાન આપજો. આ જે છોકરો છે એ 4 દિવસથી ઘરેથી કીધા વગર ક્યાંક ભાગી ગયેલો છે. આ મૂળ મેડાવ ગામનો છે અને મેડાવથી એવા સમાચાર આવ્યા છે કે આ છોકરો 4 દિવસથી ક્યાંક ભાગી ગયો છે અને ઘરેથી સ્કૂલે જવા નીકળ્યો હતો પણ સ્કૂલ ગયો નહીં. એના મિત્રના ઘરે દફતર મૂકીને ગયો છે અને એકવાર પહેલા પણ આ છોકરો ભાગી ગયેલો છે. તો એના ફાધરના સમાચાર છે કે પ્લીઝ આ વિડીયોને શેર કરજો, આ ફોટોને શેર કરજો અને આ બાળક કોઈ તમને દેખાય તો પ્લીઝ તમે મેડાવની આસપાસની અંદર ભાઈને કોન્ટેક્ટ કરજો. આ બાળક મેડાવ ગામનું છે અને આનું નામ તુષાર છે. તુષાર તરીકે આ બાળકને ઓળખે છે. તો પ્લીઝ બને ત્યાં સુધી આના સ્ક્રીનશોટ પાડીને તમારા ગ્રુપની અંદર ફોરવર્ડ કરજો. તો બહુ વધારે તો કદાચ આ દૂર જાય એવું નથી. આ મેડાવ એટલે નડિયાદની આસપાસમાં, વડોદરામાં કે આણંદની અંદર દેખાઈ શકે છે. તો પ્લીઝ ધ્યાન આપજો. હા જી બોલો. બાપુ રસુલપુર થી બોલું છું, મોરવા હડપમાંથી. મને ટ્રાફિક પોલીસે મેમો આલ્યો છે તો મારું લાયસન્સ જમા કરી લીધું છે ઓરિજિનલ. બરાબર. તો ટ્રાફિક પોલીસ જોડે એવું કાયદામાં કોઈ જોગવાઈ ખરી કે મારું લાયસન્સ સિવાય ઓરિજિનલ જમા કરી લે? એટલે લઈ લીધું લાયસન્સ તમારું? હા, મારું લાયસન્સ લઈ લીધું અને મને 194D અને 177 મુજબ એમને પહોંચ આપી છે. 194D અને 177 મુજબ? હા, 177 મુજબ. હવે મારા જોડે ખાલી હેલ્મેટ એટલું જ નતું, એના સિવાય બધા લાયસન્સ હતું, આરસી બુક હતું, વીમા પોલિસી હતું, પીયુસી હતું. એટલે કયા રોડ ઉપર તમે, ટોલ નાકા પર સાહેબ, કયા રોડ ઉપર હતા તમે? કયા નેશનલ હાઈવે હતો? હા, નેશનલ હાઈવે, આપણે ટોલ નાકા પર. એટલે ટોલ નાકા પર, નેશનલ હાઈવે પર હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. અને ઓવર સ્પીડ કે ગફલત રીતે ચલાવતા હતા તમે? ના સાહેબ, અમે શાંતિથી આવતા હતા. જીસીબી રિપેર કરવા ગયા હતા. અમે તો મેકેનિક છે સાહેબ. કયો વિસ્તાર તમારો? મોરવા હડપ. મોરવા હડપ. આ તો કોર્ટની અંદર તમે આરટીઓમાં જતા રહો ત્યાં મેમો ભરીને લઈ લો ને, તમે આપી દેશે. આપણને એમ કહું છું કે હું ખાલી જાણવા માટે તમને ફોન કર્યો કે મારું ઓરિજિનલ લાયસન્સ સેવા જમા કરી શકે. કદાચ ગાડી તો રિટર્ન કરી શકે એ સમજીએ છે, પણ લાયસન્સ જમા કરી શકે એમ? બધું આ લોકો બધું કરી શકે. એવું છે. આ લોકો વિશે જેટલું આપણે બોલીએ એટલું ઓછું છે. બરાબર. કાયદા કેવી રીતે મતલબ તોડવા, કાયદા કેવી રીતે બનાવવા, કાયદાને કેવી રીતે આગળ પાછળ કરવા, એ બધું જ. બીજા 2 જણ હતા ને ત્યાં, એ લોકોને બી પહોંચ બનાવેલી હતી એના, પણ કોઈનો ફોન આવ્યો ને તો એ લોકોને છોડી દીધા અને અમને મતલબ પહોંચ આપી દીધી. લાયસન્સ કાયદો એવા લોકો પર જ લાગુ પડે છે જે લોકોની કોઈ ઓળખાણ નથી, જે લોકોના ઘરની અંદર કોઈ નેતા નથી, જે ઘરના વ્યક્તિનો કોઈ નેતા કોન્ટેક્ટમાં નથી, જેની પાસે પૈસા નથી. મજૂરિયા માણસ બહુ હેરાન થઈ જાય છે. પણ હવે સમય આવ્યો છે જાગૃતિ લાવવાનો. અને હું જેટલા લોકો જોઈ રહ્યા છે વિડીયો કહીશ કે બની શકે તે વખતે તમે કંઈક ગુનો કર્યો છે કે તમે ભૂલમાં આવ્યા છો, તમારા દેખતા મતલબ મને તો એવું છે કે ચલો એ તમારો મેમો ફાડી રહ્યો છે, મીન્સ એ બહુ ઈમાનદાર વ્યક્તિ હોય, પણ તમારા સામે બીજા બેને જવા દે તો એ ઈમાનદાર ક્યારેય પણ ના કહેવાય. ત્યારે ચોક્કસ તમારે એકાદ દિવસ સમય બગાડીને આનું સ્ટ્રીંગ કરવું જોઈએ, આને ક્યારેક કોઈ કેમેરામાં લેવો જોઈએ, એનો વિડીયો વાયરલ કરવો જોઈએ. એ વાયરલ કર્યા પછી એની નોકરી જવી જોઈએ. ત્યારે જ કદાચ સિસ્ટમને તમારા જે છે ને ખોટું કરવાવાળા લોકો છે એ લોકોની બીક આવશે. બાકી કોઈનો ફોન આવ્યો ને ટાવરમાં પેલો કલર કરે ને, એ લોકો હતા ટાવર ઉપર જે કલર કરે ને મોબાઈલ ના ટાવર, જે છોકરાઓ હતા એ નાના છોકરાઓ હતા, એમને કોઈનો ફોન આવ્યો તો જવા દીધા એમને. અને અમે કીધું કે સાહેબ અમે તો મેકેનિક લાઈનના માણસ છીએ અને પોલીસને અમે બહુ કામ લાગીએ છીએ, ત્યારે રાત્રે પણ પોલીસની ગાડીઓ બગડે છે તો અમે રિપેર કરીએ છીએ. બરાબર. તો હેલ્મેટ જ નતું સાહેબ, એ હું ગુનામાં છું અને હું દંડ ભરવા માટે પણ હું કાયદામાં બંધાયેલો છું, પણ મારું લાયસન્સ જમા કર્યું કે શેના માટે કર્યું એવો કોઈ જોગવાઈ છે એના માટે મેં જાણવા માટે સાહેબ મેં આ સાહેબ બોલચાલ કરી હતી? બોલચાલ થઈ હતી તમારે ત્યાં? ના સાહેબ, ના, જરાક પણ નહીં, બિલકુલ નહીં. ત્યાં કેમેરો છે, કેમેરામાં જોઈ લે. ટોલ નાકા પર તો કેમેરા હોય છે ને સાહેબ. લાયસન્સ લેવાનો તો અધિકાર નથી છે ને? હા, મારું ઓરિજિનલ બરાબર, લાયસન્સ લેવાનો અધિકાર નથી છે ને?
બરાબર. કાયદા તો છે ને, મેં ના કીધું કે કાયદા એમના માટે બધું જ, તમારું બાઇક આખું લઈ લેશે, તમારા મોબાઈલ પણ લઈ લેશે. ઘણીવાર એવા કિસ્સા હોય આખા મોબાઈલ લઈ લે છે. કોઈ વિડીયોગ્રાફી કરે તો એનો મોબાઈલ છીનવી લે છે, જમા કરી લે છે, પોલીસ સ્ટેશનની અંદર આપી દે છે. આ બધું ખોટું ચાલી રહ્યું છે. પણ હવે લોકોએ જાગૃત થવાનો સમય છે અને એવી જગ્યાએ તમે ઉભા રહીને એનું સ્ટ્રિંગ કરો અને આવા લોકોને ખુલ્લા પાડો. અને યાર એક બદલાની ભાવના રાખજો, એક બદલો લેવાની ભાવના રાખજો. બદલો એવી રીતે લેવાનો છે કે જેની સામે બદલો લઈએ છીએ આખી જિંદગી આપણને યાદ કરે એવો બદલો લો. કોઈ ખૂણાની અંદર એવી જગ્યાએ ઉભા રહો છે જ્યાં લોકો નોકરી કરતા હોય, ચૂપચાપ ચોરી છુપે એક સ્પાય કેમેરાથી એવા વિડીયોગ્રાફી કરો અને આજે તોડ પાણી કરતા હોય એના વિડીયો ઉતારો અને પછી વાયરલ પછી એને કહો કે આ મેં કર્યું હતું. સમય આવ્યો છે આ કરવાનો. નથી કરવું પણ હવે કરાવડાવે છે. ખરેખર હું જેટલા બી પોલીસ વાળા છે એમને બે હાથ જોડું છું. આમે બહુ બદનામ છે પોલીસ ખાતું. વધારે બદનામ ના કરશો, સંવેદનશીલ બનો અને બને એટલું ઓછું ખોટું કરો. હાથ જોડો. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. હા, ભોયપુરાથી બોલું, ખજૂરના પપ્પા. હા, બોલો બોલો. હા, રાતનો એપિસોડ બહુ સરસ, બહુ મસ્ત ગમ્યો. બોલો બોલો, કેવો મજા હતો? હા, રાતનો એપિસોડ બહુ ગમ્યો. બરાબર. હા, જાગતે રહો એપિસોડ બહુ મસ્ત ગમ્યો અને બધા બધાને અમે જાગૃત કરતા જ પણ રહીએ છીએ. બરાબર. હા, કાલ બાર આવવાના છે સંકુલે મળવા. પ્લીઝ આવો. હા, એ માતાજી. 1400 થી વધારે મિત્રો જોડાયા છે. મિત્રો શેર કરજો. આજે ઓડિયન્સ કંઈક નથી, કંઈક રીઝન છે, આઈ ડોન્ટ નો શું રીઝન હોઈ શકે, પણ ફેસબુક ની અંદર કંઈક લોચા છે આજે. હાજી, હાલો. હાજી, મહેરબાની કરીને વિડીયો બંધ કરીને વાતચીત કરજો. હાજી. હા, આપણે લાઇટ નો પ્રોબ્લેમ છે આપણે હેરંજ ગામ. એટલે શું લાઈટ નો પ્રોબ્લેમ છે? એટલે લાઇટ, કારણ કે લાઇટ નથી ઘણા વર્ષથી પહેલાથી જ છે, તેના માટે આપણે શું કરવું? લાઈટ જ નથી? ના. એટલે તમારા ઘરમાં લાઈટ નહીં? ના. ક્યાં રહો છો તમે? હેરંજ ગામમાં રહો છો? હેરંજ ખેતરમાં. હેરંજ ખેતરમાં રહો છો? ત્યાં થોબલા એમાં બનતી છે. હા, એટલે બનતું કામ કદાચ આપણે એ રીતે થતું હોય તો આપણે કરીએ એમ. પણ એમ નહીં, ત્યાં લાઈટ ના થાંભલા છે ખરા? થાંભલા છે ખરા જોડે, હા, પણ થોડાક દૂર હા. પણ એમનો કઈક પ્રોબ્લેમ છે ને, તે મેં કહું આ લાઇટ નું કે મને કે કર્યા અમારા મોંમાં થાય, હું બેઠલી. પણ એમ નહીં, લાઈટ માટે અપ્લાય કર્યું છે એમને? ના, એવું નહીં કર્યું. તો અપ્લાય કર્યા વગર વીજળી વાળો ઘેર તમને લાઈટ અપાવશે કે હું વીજળી લઈને આવી છું, લઈ લો? ના, એ તો બરાબર. એના માટે શું કરવું પડે? ફોર્મ ભરાવો મારા ભાઈ. એવું છે. હા. હાજી, નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. આપડે જગ્યા એક પેલું એવું કહ્યું વિભાજન માટે કેટલો સમય થાય બાપુ? વિભાજન માટે 2 મહિનામાં બી થઈ જાય, 6 મહિનામાં બી થઈ જાય અને વરસ બી લાગે. લોચા હોય તો 2 વર્ષ બી નીકળી જાય. મારા 107 લાખ પેમેન્ટ હાલું આવેલું એટલે હું બાપુ ને પૂછું કે સહાય કેમનું હોય? ના, બરાબર છે. હાજી, જય માતાજી. જય માતાજી. નરેન્દ્ર બોલો, અમદાવાદ થી વાલા. હાજી, બોલો બોલો. પેલા તો ખૂબ ખૂબ અભિનંદન, આપણી મેટરમાં બીપીએલ નાબૂદ કર્યું. બિલકુલ બહુ મોટી જીત કહેવાય. બરાબર. અને બીજું છે બાપુ, હું ઘણા સમય પહેલા મારી રજૂઆત લઈને આવ્યો હતો પેલી મકાનની કોર્પોરેશનની. બરાબર. હવે એકચ્યુઅલમાં ગ્રુડાનો કાયદો આવ્યો ને, તો હવે ટીડીઓ એવું કે છે કે ગ્રુડામાં એમની ઇમ્પેક્ટ ફી લેવાશે ને ગેરકાયદેસર ને કાયદેસર બનાવી દેશે. બરાબર. અને હવે આમાં એવું છે કે એકચ્યુઅલમાં 7/12 ના ઉતારા વાળું છે, સરકારશ્રીની જમીન છે આખી એરિયા અમારો, એટલે એમાં ઇમ્પેક્ટ ફી નથી લેવાતી. હવે હિયરિંગ વખતે સામેવાળી પાર્ટીના પક્ષમાં કોર્પોરેશનના ગ્રુડા એક્ટનો એન્જિનિયર એના પક્ષમાં બેઠો હતો. બરાબર. એટલે કોર્પોરેશન ભળી ગયેલું છે. બરાબર. અને મને ચલાવે છે 3 વર્ષથી છેલ્લા. બરાબર. મારા મકાનની હાલત હજુ એવી છે, હજુ દિવસે ને દિવસે ગાબડા પડે છે. બરાબર.
બરાબર, અને હવે ધ્યાન આપતું નથી. હવે એની ઇમ્પેક્ટથી લઈ અને ગેરકાયદેસરને કાયદેસર બનાવવાની પ્રોસેસ કરી રહ્યું છે કોર્પોરેશન, અને લીપ મૂકવા માટેની બી પ્રોસેસ હવે કરી રહ્યું છે. અને આમાં પોલિટિકલ દબાવ છે. બરાબર, રાજકીય નેતા છે. આવો ને એક વખત રૂબરૂ આવો ને તમે. રૂબરૂ આવી જાઓ. ઓડિયન્સ કેમ નથી આવતું એવો એક ભાઈનો મેસેજ છે ને ફેસબુક ની અંદર શું લોચા છે એ ભાઈ આપણને કહેશે. ભાઈ બોલો ને. નમસ્કાર. તમને સામેથી મેં ફોન કર્યો, મને કહો કે કેમ આજે ફેસબુક ની અંદર ઓડિયન્સ કેમ નહીં ભાઈ? અરે બાપુ, એમાં શું હતું, પહેલા તમે ડાયરેક્ટ જ કમ્પ્લેન કરતા હતા. બરાબર. ડાયરેક્ટ જે તે પાર્ટીને તમે કોલ કરતા હતા. બરાબર બરાબર, મારી રીતે લડી લેતો હતો ટૂંકમાં. હા હા હા, બસ તમે ડાયરેક્ટ જ કોલ કરતા હતા. પણ અત્યારે શું છે કે લોકો બીવે છે પોલીસ પાસે. તમે કહો છો ને તો આપણે પોલીસને તમે પેલા કમ્પ્લેન નોંધાવો, પછી હું તમારો કેસ જોઈશ. એટલે હમણાંથી હું જોઉં છું ઘણા 3-4 દિવસથી ઓડિયન્સ ખૂબ ઓછું છે. ના ના, ઓડિયન્સ રોજ હોય છે. કાલે બી 4200 લોકો, કાલે 4200. મારું મન એવું કે છે, હું તમને ડાયરેક્ટ નથી કહેતો, પણ મારું મન કે છે કે આજે કદાચ આ હોઈ શકે છે. બરાબર. હા, ગજબ નું મતલબ લાયા છે, નવું લાયા માર્કેટમાં, જોરદાર લાયા છે. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો. બાપુ. હા બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ 3-4 અઠવાડિયાથી ટ્રાય કરતો, આજે નંબર લાગી ગયો. એવું છે એમ? હા. શું કરીએ ભાઈ, હતા ફોન એટલા બધા આવે છે એક સાથે, પણ એટલા બધાના કદાચ શક્ય હોતા નહીં. બોલો બોલો. હા બાપુ, મારા એક સારાની છોકરી લઈને ભાગી ગઈ છે, અને પોલીસ સ્ટેશનમાં લગભગ 1 મહિનો થઈ ગયો, અને પોલીસ વાળા કશું સામું જોતા નહીં. બરાબર. ફરિયાદ આપી છે ખરી? ફરિયાદ આપી દીધી, 2 જગ્યાએ આપી છે. એક વિરસદ પોલીસ સ્ટેશને આપી છે આણંદ જિલ્લામાં. બરાબર. અને એક આણંદમાં આપી છે. હા તો પોલીસ કામગીરી કરશે, બીજું તો શું કરે પોલીસ? પોલીસ કશું સામું જોતી જ નથી. પણ એ શું થોડી હોદવા નીકળે યાર, એ તો ખાલી એના ફોટા લઈને આગળ ફોરવર્ડ કરે ને એમને કોઈ ભાર મળે તો તમને જણાવે, બીજું તો શું કરે? બાપુ વાત સાચી છે. છોકરી કેટલા વર્ષની છે? આપણને જણાવતા જ નહીં. છોકરી કેટલા વર્ષની છે? 15 વર્ષની છે. 15 વર્ષની છે. છોકરો કેટલા વર્ષનો છે? છોકરો 20 વર્ષનો. કેસ દાખલ થઈ ગયો? કેસ દાખલ થઈ ગયો. પોક્સો થઈ ગયું? પોક્સો થઈ ગયો. બસ તો પછી હવે શું કા ચિંતા કરો છો? આવશે, પકડશે પોલીસ. પોલીસ જપીને બેસશે ને આ બાબતમાં નહીં જપે, હું તમને કહું ને. બરાબર. આ બાબતમાં પોલીસ બહુ એક્ટિવ છે. બીજા બધા બાબતમાં પણ આ બાબતમાં ગુજરાત પોલીસ ખૂબ જ સેન્સિટિવ છે અને રિઝલ્ટ આપશે. હાજી નમસ્કાર બાપુ. નમસ્કાર. સુડા તાલુકાના ગોખરવા ગામથી મનસુખભાઈ બોલું. જી 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 બોલો. શું મજામાં ને બાપુ? એકદમ મજા, એકદમ મજા. પહેલા તો અપીલ કરી દઉં કે 2100 મિત્રો લાઈવમાં છે. આજે ઓડિયન્સ નથી એનું કારણ શું છે કે ચલો આપણે હું તમને રિઝલ્ટ આપી દઉં. ઇસ્યુ છે આજે કોમેન્ટો ઓછી છે અને શેરિંગ ઓછું છે. શેર ફક્ત 692 લોકોએ કર્યું છે. એટલે દરરોજ દર વખતે 1000, 1200, 1500 લોકો શેર કરતા હોય છે, એટલે ઓડિયન્સ આપણું 4000 પહોંચે છે. એટલે અત્યારે તો જેટલા 2200 લોકો જોઈ રહ્યા છે, બધાને અપીલ કરું છું કે જે લોકોના શેરિંગ કરવાના બાકી છે એ ફટાફટ વિડીયોને શેર કરે, એટલે આપણું ઓડિયન્સ 3000 ને પાર થાય. 3000 થશે એટલે 4000 થઈ જશે. બોલો બોલો ભાઈ. હા, આ જો જીરામાં પાણી વાળતા હતા બાપુ, અને વાયુ છે, પણ ભાવમાં તો જો કપામાં તો એને હાવ ગયા. બરાબર. કઈ બજેટ બહાર પાડ્યું તો ખેડૂતનો કઈ વિચારતા નથી. બરાબર છે. કઈ નથી. આ જીરામાં જો આ રાજકીય ઉજાગરા કરીને વાયુ બધું કર્યું છે, પણ હવે આના ભાવ મળે કે ન મળે વિચાર કરવી છે. સપનું તો જોઈએ છીએ, સપનું જોઈને એની પર પ્રમાણે મહેનત કરીએ છીએ, અને આપણને આશા હોય છે કે જયારે પાક આવશે ત્યારે આટલો ભાવ આવશે, આટલા મણ 1000 મણ થશે, 300 નો ભાવ હશે તો 3 લાખ 4 લાખ મળશે, અને જયારે ભાવ આવે છે ત્યારે 1 લાખ 1.5 લાખ 2 લાખ હાથમાં આવે છે, સામે 2.5 લાખનો ખર્ચો હોય છે. એટલે ખેડૂત ત્યાંનો ત્યાં. હા, એ મોટી તકલીફ જ છે. અમારી પાસે ખેડૂત પાસે આવે તારે એના કોઈ ભાવ નથી દેતો. એને હાવ ડુંગળી અત્યારે ભાવ જોવો કેવા હાવ બેવાડી દીધા. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. જયારે આપણી પાસે ન હોય ને બાપુ, ત્યારે વેપારી પાસે હોય ત્યારે સ્ટોક કરીને પછી બહાર કાઢે તો એમને ભાવ આપણી કરતા વધુ નફો ઈવડાવી લઈ જાય. આસમાન ઉપર ભાવ છે, નથી કોઈ. આસમાન ઉપર ભાવ જતા રહેશે. જયારે તમારી પાસે નહીં હોય ને, ખેડૂતો પાસે કશું નહીં હોય ને, ત્યારે મતલબ માર્કેટ એકદમ ઉપર હશે, એકદમ ઉપર હશે. પણ ખેડૂત આખા ગુજરાતમાં દરેક બાબતોની અંદર સંગઠન છે. એ વેપારી સંગઠન છે, એ કામદાર સંગઠન છે, એ બીજું સંગઠન છે, પણ ખેડૂતો બાબતની અંદર ગુજરાતની અંદર સંગઠન જ નથી.
આપણે બૂમો પાડીએ, બોલીએ કે રોડ ઉપર આવો, બોલો, નીકળો, ઘરની બહાર નીકળો, તમારા હક માટે અવાજ ઉઠાવો. સંગઠન નથી બાપુ, એ તો તકલીફ છે ખેડૂતને. બરાબર. તો ભાઈ આટલી સૌથી મોટો વર્ગ, સૌથી મોટો સમાજ ખેડૂતનો સમાજ છે, અને એ જો ભેગા થઈ જાય બધું હલી જાય. આપણે નીપજ લઈને બાપુ અહીંયા આવું છે, અને આપણે જે અત્યારે પૈસા માતાજીને અમુક ટકા વાપરતા નથી, આપણે સંકુલમાં દેવાનો વિચાર છે. ના ના, ખૂબ સરસ, ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ મારા ભાઈ. અને બાળકને એક લઈને આવવાનું છે અમારે, મોહિતને. તમારા વિસ્તારની અંદર જે પણ જરૂરિયાતમંદ બાળકો હોય એમને લઈને આવી જજો. વિડીયો દેખાડું ને તો રાજી થઈ જાય. ના ના, ખૂબ સરસ, લઈને આવી જાઓ. હે તમે જે હાનનાની બધા ચલો શેરિંગ શરૂ કરો ફટાફટ, અને એક કોમેન્ટ થઈ જાય. 2100 લોકો છે, એક કોમેન્ટ બાપુ બોલેગા. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હેલો. હાજી બોલો બોલો. હું આણંદ જિલ્લામાંથી બોલું. હા બોલો ને. હવે મારે એક મેટર થયેલી સાહેબ. બહુ પહેલા આપણને મેં જણાવેલું આ વસ્તુ. એટલે મારા મરઘા ફાર્મ કરેલું મેં. બરાબર. એ મરઘા ભરી ગયો ભાઈ. બરાબર. અને પેમેન્ટ આલ્યું નહીં. 1,45,000 પેમેન્ટ છે મારું નડિયાદ. બરાબર. તો એની માટે મારે શું કરવું? ફરિયાદ કરી કોઈ? હા, 138 લગાવેલી છે. ચેક આપે તો તમને? હા, ચેક આલે બે બાઉન્સ કરી. કોર્ટની અંદર કેસ ચાલે છે. 138 લગાવી દીધી. બસ તો બધો કેસ ચલાવો, 6-12 મહિનાની અંદર રિઝલ્ટ મળી જશે, ચિંતા ના કરો. પણ બાપુ 2.5 વર્ષ થયો એ વાતને. 2.5 વર્ષથી જો જજમેન્ટ જ નહીં આવતું? નહીં, કોઈ જજમેન્ટ ને વકીલ ને પૂછે તાકાત પોલીસ વાળા થઈ જાય છે કે મેં કીધું આવું ના હોય ને. કઈ કોર્ટમાં કેસ છે તમારો? હા, ઉમરેઠ. ઉમરેઠ કોર્ટમાં છે એમ? હા, ઉમરેઠ. કયા 2021 માં કર્યો તો? હા, 2021 માં કર્યો તો કેસ? 2020 માં. 2020 માં કર્યો, હજુ જજમેન્ટ નહીં આવ્યું? હા, ના હજુ નહીં આવ્યું. શું નામ તમારું? વિનોદ કુમાર મણીલાલ. વિનોદ કુમાર મણીલાલ. હા. હજુ તમારે જજમેન્ટ ના આવવા નવી લાગે છે. એ આવતો નહીં, હાજરી ભરાવતો નહીં? ના, આવતો જ નહીં, કે હાજર થતો જ નહીં કોર્ટમાં. બરાબર. આ બહુ પેલા સાહેબ મેં તમને ફોન મારેલો, અને મેં તમને વોટ્સઅપ કરેલા ચેક બુક ને બધું એ ભાઈનું. બરાબર. એટલે મેં કીધું પેલા આપણે મહિપતસિંહ સાહેબ ને વાત કરીએ. બરાબર. પછી જે મારો ફ્રેન્ડ કરો ને એ કે તું 138 લગાવી દે, તારીખ જતી રહેશે ને તો પછી કેસ નહીં લે. સાચી વાત છે. એવું થયું. સાચી વાત છે ભાઈ, પેલા કેસો કરી દેવો પડે. કેસ હમણાં કર્યો કે 2020 માં કર્યો? 2020 કે 21 છે એમ. સાલ તો એ જ છે. સાલ 21 જ છે? હા, 21, 22, 23. હા, 21 હશે સાહેબ. તો 2,72,000 ના ચેક છે, એક 72 નો ને એક 72,500 નો. બરાબર. તો હવે એના માટે મારે શું કરવું? બસ હવે કોર્ટની અંદર ચાલવા દો, બીજું તો કોઈ ઓપ્શન આપણી પાસે છે નહીં. નિકાલો જ નહીં આવતો સાહેબ એનો. કોઈ નિકાલ તો હવે કોર્ટે જ આવશે ને. શું કા ચિંતા કરો છો? થોડુંક વેઠી લો. તમે થોડુંક આવતો, તમે પેલા તો ખકડાવતા હોય સારું એમ. નડિયાદ નો છે, મુસલમાન છે. અચ્છા, પણ કોર્ટની અંદર જયારે કેસ ચાલુ હોય ને ત્યારે એ બાબતની અંદર મારે ટિપ્પણી કરવી યોગ્ય ના લાગે, એવું મારું અંગત માનું છે. હું બોલી શકું, લડી શકું, પણ જયારે કોર્ટની અંદર ખરેખર ક્યારે કોઈ કેસ પેન્ડિંગ હોય ત્યારે મને જજમેન્ટ લેવાનો કે બાબતમાં મને બોલવાનો. કહેતો હતો જી કે એમાં આપણે વકીલ બદલાવો બદલાય. હા, વકીલ બદલી શકો તમે, પણ વકીલ શા માટે બદલો છો? તમારે ટકા એના કયા છે અને કશું કામ નહીં કરતા એવું છે. વકીલ તમે શા માટે બદલાવો છો? આ કયું એ જ નહીં લાવે, રિઝલ્ટ જ નહીં મળતું પછી. બરાબર. જો આની માટે કોઈ સારો વકીલ હોય મેં કીધું રોકી લઈએ એમને એમ. થોડી રાહ જુઓ, ના રિઝલ્ટ આવે તો પછી કહેજો. હા, પછી હવે સંકુલે આવીને મળીશું તમને. 100%. બરાબર. ઓકે. હા, જય માતાજી. જય માતાજી. કેસ ચાલુ હોય ત્યારે બોલવું મને યોગ્ય નથી લાગતું. હાજી. હેલો. હાજી બોલો. હેલો. સાઈડમાં આવીને તમે ચાલુ વ્હીકલ પર ફોન ના કરશો. હાજી. હેલો. અરે આ વિડીયો ચાલુ રાખીને વાત કરવાની આ બી ટેવ હજુ જતી નથી. અરે આ 97મો એપિસોડ આવી ગયો, કેટલી વાર આપણે શીખવાડીશું આ બધું. હાજી. હા, જય માતાજી સાહેબ. જય માતાજી. પ્રવીણસિંહ ઝાલા બોલું, ચકલાસી સાહેબ. બોલો પ્રવીણસિંહ. અરે સાહેબ, કામ તો કાંઈ નતું, પણ આજે સવારની વિડીયો જોઈને એમાં આપણે બહુ માઇનસ ચાલીએ છીએ. બરાબર.
સાચી વાત છે. તો મારી તમને એક વિચાર એવો આવ્યો હમણાં, અને એક રિક્વેસ્ટ એવી છે કે આપણે તમારા જીવન ચરિત્ર પર એક ફિલ્મ બનાવીએ. બરાબર છે. આપણા દેશ મિત્રોના સહયોગથી. બરાબર છે. બરાબર. અને એના માટે આપણે રિક્વેસ્ટ કરી છે હિતન કુમાર સાહેબને. બરાબર છે. તો આ આઈડિયાથી આપણને પછી શું આપણા રોકાયેલા જે આપણા સહકાર મળે, બરાબર છે, એ જ પૈસાનું આપણે સંકુલમાં વાપરી શકીએ છીએ. બરાબર, સાચી વાત છે. એટલે આવું કરી શકીએ. 100% કરી શકીએ. જે થતું હોય તો સાહેબ કોશિશ કરજો. ના, ચોક્કસ. બરાબર, 100%. એટલે તમે લાઈવમાં કહો સાહેબ ને, બધા મિત્રો ને કે આપણે ફિલ્મ બનાવવાની. ચાલો રાખો, હિતેનભાઈને ફોન કરું. આ વાત ઉપર હિતેનભાઈને ફોન કરું. ઘણા દિવસથી આમ બી ઘણા દિવસ થઈ ગયા છે, એટલે એમને સાથે મારી વાતચીત નથી થઈ. હેલો મારા ભાઈ, કેમ છો? બોલનભાઈ, કેમ છો? પહેલા તો માફી માંગુ છું કે મેં ચાલુ એપિસોડે તમને ફોન કર્યો છે અને મારા ગુજરાતના બધા ઓડિયન્સ તમને સાંભળવા માંગે છે. અને બાપુ બોલેગા અત્યારે ચાલુ છે. બાપુ બોલેગા માંગવાની તમારો હક છે ભાઈ પતલાલ. વાહ મારા ભાઈ, વાહ. હક છે, અડધી રાતે ફોન કરવાનો હક છે મારા ભાઈલાને. વાહ. તમારા હિતેનભાઈ, આપણા જે ગુજરાતનું ઘરેણું અત્યારે લાઈવ માં જોડી ગયા છે. હિતેનભાઈ, આપણે બાપુ બોલેગા એપિસોડ ચાલે છે, તમે જોવો છો મારો એપિસોડ? બાપુ બોલેગા? હા, બાપુ બોલેગાનો એપિસોડ જુઓ છો તમે મારો? હા હા, વચ્ચે વચ્ચે જોઉં છું ને બાપુ બોલેગાનો. લે, આપણા હિતેનભાઈ બી બાપુ બોલેગા એપિસોડ જુએ છે. કેવો લાગે છે ભાઈ? હા હા, બહુ કરેક્ટ. તમે જાહેર પ્લેટફોર્મ નો બહુ કરેક્ટ ઉપયોગ કર્યો છે. ક્યારેક મને ડર લાગે કે યાર તારી સાથે કઈ ઘટના ગરબડ ના કરે કોઈ. મારા ભાઈઓ બધા સિંહ જેવા તમે બધા છો. જે રીતે ખુલ્લી છાતીએ તું કામ કરે છે ને ભાઈ, મને જરા ચિંતા થયા કરે કે જરાક તારે થોડુંક સાવચેત રહેવું બહુ જરૂરી છે એ સામેના એલિમેન્ટોથી. ના, વાત સાચી તમારી ભાઈ, બિલકુલ સાચી છે. તબિયત પાણી કેવી છે આપની? ઈશ્વરની કૃપા છે ભાઈ, ઈશ્વરની કૃપા છે. હવે ટોટલી મેડિકલ બાબત એકદમ ઝીરો થઈ ગયા. સંકુલનું કામકાજ કેમ ચાલે છે? સંકુલ ગજબ, અત્યારે બધા પાયા બહાર આવી ગયા છે. હવે સ્લેબની તૈયારી. વેરી ગુડ. અમારા ગુજરાતના બધા લોકો જોઈ રહ્યા છે, એમના માટે મેસેજ આપી દો થોડો. બસ હું એટલું જ પ્રાર્થના કરું ગુજરાતના દરેક ગુજરાત નહીં, વિશ્વભરના ગુજરાતીઓને કે શિક્ષણ એ જ કલ્યાણ. એ જે મહિપતસિંહ અને અમારા બધા મિત્રો જે પણ તમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે, એની અંદર તમારું નાનું યોગદાન. કોઈ એક વ્યક્તિ થકી કોઈ મોટા દાનની અપેક્ષા નથી, પણ નાના વ્યક્તિઓના હજારો હાથ જો સાથે ભેગા થશે ને, તો આટલું સુંદર સપનું, આવા બાળકો માટેનું એક એટલું અદભુત નિર્માણ, વૃદ્ધો માટેનું એક એટલું સુંદર વૃદ્ધાશ્રમ આપણે બધા સાથે મળીને કરવું છે. મહિપતસિંહનો એકલાનું નથી આ. મહિપતસિંહ તમારા હાથોની તાકાતથી આગળ વધી શકે એમ છે, અને એટલે જેટલું બની શકે, ફૂલ નહીં તો ફૂલની પાખડી, તમે તમારું કન્ટ્રીબ્યુશન એ 50 રૂપિયા કે 100 રૂપિયા હશે ને તો પણ ચાલશે. પણ એ દરેક ગુજરાતીઓના હૃદયમાંથી નીકળેલો એ પોકાર હોવો જોઈએ, જેના થકી જ આ સ્વપ્ન પૂર્ણ થશે. અને આ રિક્વેસ્ટ હિતેન કુમાર, અંગત રીતે તમને વિનંતી કરું છું કે તમે તમારું કન્ટ્રીબ્યુશન 100% આ કાર્યમાં આપો, તો અમને એમ થશે કે વર્ષોથી જે પ્રયત્ન આ માણસ કરી રહ્યો છે, એ માણસને ક્યાંક આપણે એમની શક્તિ વધારવામાં આપણે ક્યાંક ફળીભૂત થયા. આપણે આપણું યોગદાન આ પ્રકારનું તો હોવું જ જોઈએ, જેટલું બની શકે એટલું. કોઈ 5,000ની જરૂર નથી, કોઈ 10,000ની જરૂર નથી. અરે જે માણસ 100 રૂપિયા પણ પોતાના, અને અસંખ્ય દાખલાઓ છે મહિપતસિંહ પાસે કે 100 રૂપિયાના કન્ટ્રીબ્યુશનથી પણ સાવ સામાન્ય કહેવાતા માણસોએ હમણાં સુધીનું સપનું પાર પાડવામાં બહુ મોટી શક્તિ આપી છે. અને એવી જ શક્તિની ફરી પાછી જરૂર છે આ નવું મકાન બનાવવા માટે, નવા વૃદ્ધાશ્રમ માટે. સો પ્લીઝ કન્ટ્રીબ્યુટ વિથ ધેટ. વાહ મારા ભાઈ, વાહ. બહુ આનંદ આવ્યો, બહુ દિવસ પછી વાત થઈ. હમણાં એક વાત આવી અને હિતનભાઈ નામ આવ્યું. ચલો ભાઈ, જો અત્યારે એપિસોડ ની અંદર જ ફોન કરીશ, એટલે મારથી રેવાયું. એક દિવસ છે ને માર્ચ એપ્રિલ નું કાર્ય પતે ને ત્યાર પછી બાપુ બોલેગાની ઘટનામાં છે ને આપણે બંને સાથે થઈશું. વાહ વાહ. તો ઓડિયન્સ ને પણ હિતેન કુમાર બાપુ બોલેગાની અંદર મળવાના છે રૂબરૂ. વાહ. હા, હું અંગત રીતે બાપુની સાથે હું લાઈવ પર આવીશ તમારી સાથે. વાહ ભાઈ વાહ. આપ સૌને વંદન કરવા માટે ખૂબ આભાર મારા ભાઈ, ખૂબ આભાર તમારો. થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ. અને ગમે ત્યારે ફોન કરી શકો, ડોન્ટ વરી. વાહ વાહ. બાપુ માટે કોઈ ઘડિયાળનો કોઈ સમય જ નથી મારી પાસે. વંદન છે મારા ભાઈ, વંદન છે તમને. મળીએ પહેલા, મળીએ. હાલો. હિતેનભાઈ ને વાતચીત કરી, પણ મારાથી એવું બોલાયું નહીં કે એવું પિક્ચર બનો, પણ મારે બસ ખાલી એમના જોડે વાતચીત કરવાની ઈચ્છા થઈ. પણ ચોક્કસ તમારું વિચારશું. સો જો એક કેવો વ્યક્તિ છે, ડાઉન ટુ અર્થ. મતલબ જેને હું ટીવીમાં જોતો, જેને સાથે મતલબ ફોટો પડાવવાનું એક સપનું, કે ભાઈ આટલો બધો મને પ્રેમ આપે છે, ખરેખર બહુ ઉત્સાહ વધી રહ્યો છે મારે. અને હિતેનભાઈ, તમને નતમસ્તક વંદન કરું છું અને તમારી વિચારધારાને સેલ્યુટ છે. થેન્ક યુ મારા ભાઈ.
હા જી નમસ્કાર. નમસ્કાર. જી બોલો બોલો. અરે બાપુ, મારે માહિતી જોઈતી હતી કે કોઈ એજન્સીમાં આપણે કામ કરતા જી અને એ એજન્સી આપણો પીએફ કે બોનસ ના આપે તો એની ફરિયાદ આપણે કઈ જગ્યાએ કરવી? લેબર કમિશનરની ઓફિસમાં છે. લેબર કમિશન, કારણ કે આમાં એવું થાય છે કે એજન્સીઓ આપણે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાં આપણે હાલમાં તો કોન્ટ્રાક્ટ પર આઉટસોર્સમાં કામ ચાલતું હોય છે. બરાબર. એજન્સીઓ આપણને રહેશે ખરા, કામ બી આપે છે, આપણે જોડે તોડી નાખ્યું કામ કરાવે છે ગવર્મેન્ટ ઓફિસોમાં. બરાબર બરોબર છે. અને જયારે આપવાનું થાય ત્યારે પગારમાંથી આપણે હજાર રૂપિયા કે 1500 રૂપિયા કાપી લેતી હોય છે સર્વિસના નામે. બરાબર છે. અને જયારે પીએફ જમા કરવાનો થાય ત્યારે મહિના 2 મહિનાનો પીએફ જમા કરી અને એ લોકો એમનું પીલ્લું વારી દેતા હોય છે કે નથી સરકારશ્રીએ 8.33% બોનસનો પેલી એ પણ કરેલો છે જીઆર. બરાબર છે. તો એ પણ આપતા નથી. બરાબર છે. અને ઘણી વાર તો 2-2, 5-5 મહિનાનો પગાર પણ એ લોકો દબાઈ રાખે અને એ લોકો એનું વ્યાજ ખાય અને એ પણ આપણને દબાઈને આપે. સાચી વાત છે તમારી, બિલકુલ સાચી વાત છે. તો આ તો એક પ્રકારનું શોષણ જ છે. જો કે હું તો કઉ છું કે જ્યાં શોષણ છે ત્યાં તરત ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરો. અને એકમાત્ર રસ્તો ફરિયાદ સિવાય બીજું કશું જ નથી. લાખો કરોડો ફરિયાદો જયારે એક સાથે દાખલ થશે ને ત્યારે સરકાર પણ વિચારવા મજબૂર બનશે કે આ ગુજરાતની અંદર, આ દેશની અંદર આ બધું શું ચાલી રહ્યું છે. અને ચોક્કસ કંઈક નવા એવા કાયદા લાવશે કે ખોટું કરવા વાળો 1000 વખત વિચાર કરે. એક માત્ર ઓપ્શન છે ફરિયાદ, વધુમાં વધુ ફરિયાદ દાખલ કરો. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો ને. નમસ્કાર. નમસ્કાર. મહિપતજી બોલો ને. હાજી. હેલો. જી. હવે મારે છે ને એક બાઇક લીધું હતું નવું. તો એમાં કોઈ કાગળ નહીં આપતો છે. કાગળ નહીં આપતો? હા, નથી ઇન્સ્યોરન્સ આપતો કે આરસી બુક નહીં આવી કે નહીં નંબર આપતો ગાડીનો. બરાબર. નવું બાઇક લીધું? નવું? હા, નવું લીધું છે. કઈથી લીધું છે? ગોધરા રાજાઈ શોરૂમ ખરું ને આપડે. અને કેટલા દિવસ થયા? આ તો લગભગ 10 મહિના જેવું થઈ જવાનું. 10 મહિના થઈ ગયા છે? રોકડેથી લીધું કે લોન થી લીધું છે? ના, રોકડા આપણે કેશ પેમેન્ટ થી. કેશ પે તો પાસિંગ બી થતું નહીં તમારું? ના, પાર્સિંગ બી નહીં કરી આપતું યાર. કેમ આવું કેમ? શું ખબર હાળું. તમે ગયા છો ત્યાં આગળ પાસિંગ માટે? હા, હું ઘણી વખતે ગયો. ભાઈ આ શું ચાલી રહ્યું છે પંચમહાલ ની અંદર અને આ ગોધરાની અંદર? જે મતલબ ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે કે બાઇકો તો વેચાય છે પણ પાર્સિંગ કરવાની અંદર અલગ કરી રહ્યા છે આ શોરૂમ વાળાઓ. હા, એવું છે. કોણ છે આ શોરૂમ નું નામ શું છે? રાજાઈ શોરૂમ છે ને નંબર છે? એમનો નંબર છે? નંબર એમના મેનેજર નો છે. આપો નંબર આપો ને. 8-9 મહિના થઈ ગયા. હેલો. હા, પેલા કિશોરભાઈ ખરા ને એ મેન માલિક છે લગભગ. છે કિશોરભાઈ નો નંબર છે? તમને એક ભાઈએ ફોન કર્યો તો અમારા ગોધરામાંથી. મારા ફોન ની અંદર મારા ફોન મને યાદ છે કિસ્સો. એક ગોધરા થી આવ્યો તો, મેં ફોન કર્યો તો બીજે દિવસે એનો નંબર પ્લેટ બી ફિટ થઈ ગઈ હતી, મને યાદ છે. હા, એક મિનિટ હું નંબર તમને આપું. કિશોરભાઈ નો જ આપું. ચાલુ રાખો. જી. અઢી 1000 થી વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. ચલો ઓડિયન્સ આવી ગયું છે. આપણું ઓડિયન્સ ક્યાંય નથી ગયું. ફેસબુક ની અંદર બની શકે ઇશ્યુ હોય, નોટિફિકેશન ના જાય, પણ આપણું ઓડિયન્સ એ મહિપતસિંહ ચૌહાણ સર્ચ કરીને આપણું લાઈવ ની અંદર નિહાળવા આવશે, મને પૂરો વિશ્વાસ છે. તો જે લોકો આવી ચુક્યા છે, જે લોકોને શેર કરવાનું બાકી છે, એ લોકો ફટાફટ શેર કરવાનું શરૂ કરે અને 2600 લોકો ફરીવાર એક કોમેન્ટ કરે બાપુ બોલેગા, એટલે એક સાથે 2600 કોમેન્ટ થઈ જાય. હાજી બોલો. મને ટેક્સ્ટ મેસેજ કરતો તમારો એનો નંબર, હું વાત કરી લઉં છું, ચિંતા ના કરશો. અને પ્લીઝ જે લોકોના રજીસ્ટ્રેશન બાકી છે એ લોકો રાહ ના જોશો, ફરિયાદ દાખલ કરો. હાજી નમસ્કાર. નમસ્કાર સાહેબ. જી બોલો ને. હું સલમા બીબી બોલું છું. જી બોલો બેન. મહીસાગર જિલ્લામાંથી લુણાવાડાથી બોલું છું. હાજી બોલો બેન. મને નાસર અરબ ને ખાલિદ અરબ મારા જોડે શોષણ કરતા હતા. કોણ? અરબ નાસર. બેન એના માટે રૂબરૂ આવવું પડશે તમારે, બરાબર ને? આ બધી મેટર છે ને, આ બધી મેટર ફોન ઉપર આપણે ચર્ચા નહીં કરી શકીએ. જે પર્સનલ મેટર હોય એના માટે તમે રૂબરૂ આવજો અમારા ખેડા જિલ્લો, વસો તાલુકો, અને જે તમને મદદની જરૂર છે મદદ કરીશું, બરાબર ને? એટલે તમે કઈ સાઈડ રહો છો? ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ.
ખેડા ડિસ્ટ્રિક્ટ. પર્સનલ મેટર આપણે અહીંયા ક્યારે ડિસ્કસ નહીં કરીએ. જે કોન્ફિડેન્શિયલ મેટર છે એ ફોનની અંદર ક્યારેય ચર્ચા ના કરતા. એના માટે રૂબરૂ આવવાનો આગ્રહ રાખજો. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બાબરથી ટીચોદરા ગામથી બોલું બાપુ. હાજી બોલો ને. પછી આ કાંઈ કામ નતું, તમારા કામને ખૂબ ખૂબ અમે અભિનંદન આપો છો. જી. અને રોજ વિડીયો જોવો છો બાપુ. મજા આવે છે ને? બસ મજા આવે બાપુ, આવાના કામ કરતા રહો ને ખૂબ મજા આવે. રાત્રે 9:30 બીજો એપિસોડ આવશે. એવી રાત્રે 9:30 આવશે. જાગતે રહો. આપણને એટલા ઓછા બાપુ. જાગતે રહો આવશે. જાગતે રહો રાત્રે 9:30. એક દિવસ બાપુ છે ને સંકુલ ની મુલાકાત લેવી છે આપણે, અને પ્લીઝ તમને અમે અમુક વાર હું સપોર્ટ કરું છું. ના ના પ્લીઝ આવજો. હા ને, કોઈ ચિંતા નહીં. બરાબર બાપુ, કોઈ કામકાજ હશે ના. જી. ખાસ જેટલા બી લોકો વિડીયોને નિહાળી રહ્યા છે અને જે લોકોના શેર કરવાના બાકી છે એ શેર કરો. રોજ એક ફિલ્મ કલાકારને લાઈવમાં લેવા વિનંતી. ચોક્કસ આપણે પ્રયત્ન કરશું. ચલો આપણે એક ગેસ્ટ રાખીએ. આજથી આપણે નવું એક ઉમેરીએ છીએ. બાપુ બોલેગા એપિસોડની અંદર 2 થી 3 ની અંદર દરરોજ એક આપણે કોઈ બી કલાકાર, એક સેલિબ્રિટી, એક એવા વ્યક્તિને આપણે લાઈવની અંદર જોડશું. એ પણ તમારી સાથે વિચારોની આપ લે કરે અને બની શકે કોઈ કોલર્સને પણ એ જવાબ આપે. આપણે એમને કોન્ફરન્સમાં રાખશું અને એમને જે બીજા કોલર્સ આવશે એમને આપણે લઈને આપણે એમની સાથે વાતચીત કરશું. તો ખૂબ મજા આવશે. સો આવતીકાલથી આ નવો ચેન્જીસ આવી રહ્યો છે બાપુ બોલેગામાં. 5 કે 10 મિનિટ કોઈ એવી સેલિબ્રિટીને આપશું આપણા એપિસોડની અંદર જોડાઈને અને એમના વિચારોની આપ લે કરી શકે. તો ખૂબ ખૂબ આભાર. મને ખબર ના પડી કે એપિસોડનું નામ જાગતે રહો રાખ્યું. રફતાર ઝાલા કહી રહ્યા છે. જાગતે રહોનો મતલબ એવો છે સચેત રહો, સાવધાન રહો. મતલબ વિચારોથી જાગવાનું છે, સુવાની કે ઉજાગરા કરવાની વાત નથી. પણ તમારું કોઈ ખોટું ના કરી શકે, તમારી સાથે કંઈ ખોટું ના થઈ જાય, તમારી સાથે કોઈ ફ્રોડ ના કરી શકે, તમારી સાથે કોઈ એવી ઘટના ના ઘટે જેના થકી તમારે પસ્તાવું પડે, એ બાબતની વાત છે. અને એ બાબતનો સરસ મજાનો એપિસોડ છે. કોઈ એક મુદ્દા પર એક પ્રોપર એક રિયલ ફિલ્મ, એક રિયલ ઘટના, એક એવા ચિત્રો જે તમે સાવધાન ઇન્ડિયામાં જોવો છો, ક્રાઇમ પેટ્રોલમાં જોવો છો, પણ એ બધી બનાવેલી વાતો છે. પણ આ બાબતની અંદર જે આપણા એપિસોડ આવવાના છે જાગતે રહો, એક રિયલ સ્ટોરી, એક રિયલ કેરેક્ટર, એક રિયલ સ્ક્રિપ્ટ, પ્રોપર જે છે એઝ ઇટ ઇઝ. કોઈ એડિટિંગ નહીં, કશું જ ઉમેરો નહીં. બધું જ પ્રોપર લોકો સુધી પીરસવા માટેનું માધ્યમ, લોકોને જાગૃત કરવા માટેનું માધ્યમ. મહાદેવ હર. બધાને મારા જય માતાજી. ખૂબ ખૂબ આભાર. અને જેટલા બી લોકો વિડીયોને જોઈ રહ્યા છે કોમેન્ટ કરતા રહેજો બાપુ બોલેગા. અને બાપુ બોલેગા એપિસોડ જો તમને સારો લાગતો હોય તો એના માટે તમારે 5 રૂપિયાનો ચાર્જ ચૂકવવી યાદ રાખશો. સો પણ બાપુ લોકોને લાલચ પણ એટલી હોય છે રાતોરાત કરોડપતિ બનવાની. 22 મિનિટ આપી કદાચ બિલકુલ સાચું. લોકો પણ ભૂલી જાય છે કે એવી કોઈ સીડી નથી જે રાતોરાત કરોડપતિ થઈ જાય. પણ વાંધો નહીં, આવતીકાલે ચર્ચા કરશું બાપુ બોલેગા 2 થી 3 ની અંદર. પણ આજે રાત્રે 9:30 મળશું. સરસ મજાના કાર્યક્રમ જાગતે રહો. ધન્યવાદ. શેર કરતા રહેજો, જોડાયેલા રહેજો.